આજે તો સવારમાં મોટી ઉપાધિ થઈ ગઈ. એવું લાગ્યું યાર આપણા સાથે જ આવું થાય છે કે ભગવાન આપણી ઉપર વધારે મહેરબાન છે. ખરેખર આજનો દિવસ આવો સવારમાં આવું જાય તો આપણને લાગે કે યાર આગળ શું થશે શું નહીં, એવું ટેન્શન આવી જાય કે યાર સવારમાં આવી જાય. આવી રીતે જોવો તમે પણ. માન નીકળો. હા, ધ્યાન રાખજો, હેઠો પગ નો હો. કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે તો તમે જોયું ને સવારમાં કેવું થઈ ગયું આપણી સાથે. ભગવાન ભલું કરે, લિફ્ટમાં વ્યવસ્થિત રીતે સલવાઈ ગયા. હવે આજનો વ્લોગ અહીં પાછો ચાલુ કરીએ. આજે હું વ્લોગ નથી કરી રહ્યો. આજે હું થોડોક દિલથી વાત કરવાની ઈચ્છું છું કે બધાને એમ લાગે છે કે રોજ વ્લોગ બનાવવું ઇઝી છે. કેમેરો ચાલુ કરો અને હસો અને અપલોડ કરી દો. આ હકીકત નથી. હું માર્કેટિંગનું કામ કરું છું. દિવસ પર આખો દી બારે રહું છું. ગરમી હોય, ઠંડી હોય કે ગમે એ ઋતુ હોય, અને થાક, ટેન્શન પણ કામ કરતો જ રહું છું. અને પાછા ઘરે આવું ત્યારે શરીરથી વધારે મન થાકેલું હોય છે. કેટલાક દિવસો એવા પણ આવ્યા છે કે જ્યારે ખિસ્સામાં પૈસા હોવા છતાં પણ સપનું બહુ મોટા હતા. લોકો પૂછે છે કે યુટ્યુબ કેમ શરૂ કરવું છે? પૈસા માટે? ના, મેં કીધું ના, મારી ઓળખ માટે. મને સાબિત કરવું છે સામાન્ય માણસ પણ કંઈક અલગ કરી શકે છે. અમરેલીથી ધારી જાઉં છું, ધારીથી પાછો અમરેલી આવું છું. રસ્તામાં અનેક એક વાત તો સમજાઈ ગઈ. જીવનમાં રસ્તા જેટલા લાંબા નથી હોતા, સપના એટલા લાંબા હોય છે. કેટલાક લોકો સપોર્ટ કરે છે તો કેટલાક મજાક પણ ઉડાવે છે. પણ હું જાણું છું એક દિવસ એ જ લોકો કહેશે, હા, આ છોકરાએ હાર્યો નથી. આજે અમરેલીથી ધારી ગયો, પાછો આવ્યો. ત્યારે જો થોડું ઘણું માછલીઓ ને સાથે આપણાથી થતું હતું એટલું કર્યું. મને લાગ્યું કે મારી લાઈફ જ આવી જ હશે. પણ રોજ નીકળું, રોજ પરત આવું છું. પણ અનેક દિવસો મને હરાવી પણ દે છે, પણ હું હારતો નથી. પણ હા મિત્રો, હું પરફેક્ટ નથી. મારી પાસે બધું નથી. પણ એક વસ્તુ છે, હિંમત. જો તમે પણ તમારા સપના સામે લડી રહ્યા હોય તો ફક્ત એક શબ્દ લખજો, હિંમત. જોવો છો ને, ધારીનો બહુ અલગ જ દુનિયા છે. આ ગામડું જ સારું હતું. શહેરમાં ખોટી જીદ કરીને આવી ગયા છીએ. પણ જ્યારે ગામડામાં બધું જોઈ છે ને ત્યારે એમ લાગે યાર કે ના, શહેર સારું નથી, ગામડું જ સારું છે. અહીંયાના લોકો જોવો, ખાણીપીણીનું જોવો, અત્યંત એમ લાગે કોઈ આના જેવું જીવન તો ક્યાંય જ નથી. ક્યાંય જ નથી. જો પછી આપણને કોણ દેખાય? સ્વામી વિવેકાનંદમાં છે ને, શું કહી શકીએ હવે. મસ્ત એના ફૂલ છે, હરિયાળી છે, શુદ્ધ હવા છે. બાકી તો હવે શું કરીએ, જે છે ને. પછી જો નાસ્તો કરવા આવી ગયા, પછી જમીને હવે આ બ્લોગ હવે અહીંયા એન્ડ કરીએ. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવી કહાની સાથે. આવી જ રીતે સપોર્ટ કરતા રહો. જય મા